એ મુખી બાપા, એ મુખી બાપા. હા તમે જોજો આ ઢાળ છે. હા. અરે મુખી બાપા, તમે આય છો ને, હું આખા ગામમાં તમને ગોતી આવી. હા તમે કોણ છો? હું તમને ઓળખતો નથી અને મને કેવી રીતે ઓળખો છો? મુખી બાપા, હું રામપરાની છું. રામપરા તમારા તાબામાં આવે છે ને, હા હા. તો પછી છે ને ત્યાંથી મને કોકે કીધું. હું મારો એવો પ્રશ્ન લઈને આવીશું ને કે એનો ઉકેલ તમારી પાસે જ છે. મારી પાસે? અરે તમ તારે કયો હું બધા પ્રશ્નોના ઉત્તર આપી અને તમારે ગમે કાંઈક એવું હશે ને તો હું એ સમસ્યાનો અંત લાવી. કારણ કે મારી ઉપર છે ને આ માં ખોડલના 4 હાથ છે. મારે ખાલી બોલવાનું હોય પણ પૂરા તો છે ને આ મારી માં ખોડલ જ કરે છે. સાચી વાત છે, પણ આ બોલે રેજો હો. અરે હા હા, તમે કયો, તમ તારે કયો. બધુંય મારથી બનતી કોશિશ કરી, બસ લ્યો. કારણ કે અત્યાર લગીમાં કોઈ મારા આંગણે આવ્યું ને ખાલી હાથે ગયું નથી. મુખી બાપા, મારી દીકરીના મેં લગ્ન કર્યા હતા અને હા. અત્યારે ઈ મારા ઘરે આટો ખાવા આવી છે. પણ આ જો 6 મહિના થઈ ગયા, જમાઈ એને આણે તેડી ન જાતો. અરે પણ તેડી નથી જતો? એટલે તમે જરીક જાણો તો ખરા હું કામ નથી તેડી જતો? કારણ કે એ લોકોને એવું હોય કે ભાઈ અમુક સમયે તેડવા આવવાનું હોય અને અમુક પછી કમૂરતા ને એવું કંઈક બેસી ગયું હોય તો તેડવા ન આવવાનું હોય, એવું કંઈક હોય. પણ મુખી બાપા, આ કમોરતા બેહતા હોય તો મન ન ખબર પડતી હોય હા કે એ હમણાં નહીં આવે. એ અમે એને કેણ મોકલીએ જ ને તો એનો જવાબ એ નથી દેતા. અને કેટલી વાર મેં કેવડાવ્યું કે મારી દીકરીને હવે આણે તેડી જાઓ, પણ નથી તેડી જતા. અને પછી છે ને મને હમણાં જાણવા મળ્યું કે મારી પાસે છે ને આણું કરવાના પૈસા નથી. હા, હજી થોડા ઘણા હોય તો હું કરી શકું, પણ ઝાઝા તો નથી મારી પાસે. એટલે એ લોકોને વધારે પડતું આણું જોવે છે? હા, અને એ લોકોએ કેવડાવ્યું છે કે આટલું કરશો ને આણું તો જ અમે તમારી દીકરીને તેડી જાવ. હવે આ શું કયો? આ લગ્ન થયા ને દીકરી આવી છે, આણે નહીં જાય તો ગામ મારી વાતું નહીં કરે? અરે એને તમે સમજાવો કે અમે આ દીકરી આપી ને એમાં બધું આવી ગયું અને હવે તો આ પહેલાંના જમાનામાં આવું બધું કરિયાવરના નાણાં ને એવું બધું હતું. હવે અત્યારના જમાનામાં તો કરિયાવર લેવો ને એ ગેરકાનૂની છે. આ શું કહું ને મુખી બાપા, માર સોડીના બાપુ પાસા થયા, દવાખાનું આવ્યું હતું, અંધોય વેસાઈ ગયું, ખોરડું વેસાઈ ગયું, જમીને વેસાઈ ગઈ, પણ એ પાસા ન આવ્યા. અને બસ હું ને મારી દીકરી એકલા રહી ગયા. પણ હવે જુવાન દીકરીના હાથ તો પીળા કરવા પડે, કર્યા. અને અંધાઈથી મેં મદદ માગી પણ કોઈએ ન કરી. અરે એટલે છે ને તમને હાથ જોડીને કહું છું કે તમે કંઈક કરો. જો તમે મૂંઝાતા નહીં અને બનતી કોશિશ કરી હું. હવે તમે આણાની વાત કરી છે તો મને ખબર છે કે આણું છે ને એ 5-10 હજાર રૂપિયામાં છે ને ઉકેલાઈ જતું હોય ને તો હું 10,000 નહીં 20,000 આપવા તૈયાર છું. પણ આણામાં તો 5-7 લાખ રૂપિયા જોવે અને જો એટલા બધા હું આપું તમને તો કાલે સવારે કોઈક બીજોય આવે, કોઈક ત્રીજોય આવે. હવે એમ હું કેટલાને મદદ કરી શકું? બોલો જો. હસી વાત છે તમારી, પણ છે ને મારા રામપરે બધાય તમારી વાતું કરે કે અહીંયા છે ને જે મુખી છે એ એટલા દયાળુ છે ને કે કોઈના આહુડા જોઈ ન શકે અને અંધાય ને મદદ કરે. તો છે ને કેટલો વિચાર કરીને તમારી પાસે આવીશું. નહીં જો મારી ઉપર નહીં પણ આ મારી માં તાતણિયાવાળી ખોડલ ઉપર ભરોસો રાખો. આ બધું હારાવાના જ કરશે. એની ઉપર જો ભરોસો હશે ને તો બધા હારાવાના થઈ જાય. તમે ઉપાધિ કરો માં. એવું લાગે ને તો મને તમે એનું નામ ઠામ આપજો. એવું લાગે તો હું એ દીકરીના હારાવાળાને મનાવવા જાય એની અરે હું વાત કરી તો હું વાત કરું ને કદાચ જો એ માની જાય માં ખોડલની કૃપા હોય તો. એ તો બહુ આકરા છે, માનશે નહીં. એ લોકો તો એકના બે નથી થતા. અને તમે કહો છો આ માં ખોડલ કાંઈક કૃપા કરશે, પણ એને તો મેં ભાળ્યા નથી. માં ખોડલને તમને તો ભાળું છું ને. એ તો કોણ જાણે કેમ મદદ કરવા આવશે. પણ તમારી પાસે હું આશાએ આવીશ. નહીં તમે આવી રીતે રડતા નહીં.
અને ભલે માં ખોડલને કોઈ નથી જોયા પણ એ મારી તમારી જેવાને નિમિત્ત બનાવે છે અને એના ઘરના આંગણે મોકલે છે. હોય બધું માં ખોડલની જ કૃપા. બસ આપણે ખાલી નિમિત્ત બનવાનું હોય. તમે એક કામ કરો, થાક્યા પાક્યા આવ્યા છો, અત્યારે તમે મારી ઘરે હાલો અને ત્યાં રોટલો ખાય અને પછી આરામથી કૂવો અને પછી રોંઢો થાય ને પછી હાંજકથી તમે વયા જાયજો. પણ મુખી બાપા કયા હકનો રોટલો ખાવ? આ સેદુના સમયે નથી તેડી જાતા ને મને ખબર મળ્યા જ ને તે દૂનું તો અમારે રાંધ્યા રખડે છે. અરે જો આજ તમે છે ને મારી પાસે નથી માગ્યું, આમ સાક્ષાત માં ખોડલ પાસે માગ્યું છે. આપણે એના આંગણે ઊભા છે અને કહેવાય છે ને કે માં ખોડલ છે ને એના સંતાનોને કોઈ દી નિરાશ નથી કરતા. એટલે આ તમારી બધી ઈચ્છા પૂરી થઈ જાય. જો બસ હાલો એ જાળવજો. આ બધી માવડડી છે ને એ ડુંગરા ઉપર જ બેઠી છે. હા તમારે છે ને હા નકરું મને હલાવવાની શું મજા આવે, જ્યારે હોય ત્યારે હાલીને જ લઈ જાવી બધીએ. પણ અહીંયા ગાડી હાલી એવું છે તું જોતો ખરા. અને છે ને માતાજીના દર્શન કરવા જાય ત્યાં હાલીને જવાય, ત્યાં ગાડીઓ લઈને ન જવાય. તો છે ને માતાજીને એમ થાય કે મારા ભક્તો છે ને મારી પાસે કંઈક અરજી કરવા આવે, ન કરતા ફરવા આવે એવું લાગે. લે માતાજી એમ નથી કહેતા, માતાજી એમ કહે છે કે તમે મને યાદ કરો બે ઘડી પ્રેમથી. માતાજી ભાવનાની ભૂખી છે. હા ભાવનાની ભૂખી છે, પણ તપસ્યા નથી કરવી કાંઈ. બેઠા બેઠા ઘેરથી ઉફાડી અને અહીંયા મંદિરે મૂકી જો એટલે પગે લાગી જાય હે માતાજી એમ કહીને પાછા ઘેરે મૂકી જો. એટલે આમાં તમારું તપ હું એ મને કહો, તમે શું કષ્ટ ભોગવું ભગવાન? હારું બાપા હાલીને આવીશું. અને હું તમને શું કહેતી હતી, તમે આ મોટા ભાઈને સમજાવો ને, એ શું કામ ના પાડે છે જીયાણું કરવાની? એટલે પણ હવે તું કેવી વાત કરીશું? હવે આ ગામમાં તો કેટલાય ગરીબ હોય હે, એના જીયાણા નાણા કરવા બેહી તો હારે આપણે બાવા થઈ જાય હો. અરે એમાં શું બાવા થાય? હા ભગવાને આપણને કેટલું આપ્યું છે. એટલે કેટલું આપ્યું તે આપ્યું તો હું બધા દીધા જ કરવાનું. બધાની વાત ક્યાં છે? હવે એ બિચારા ગરીબ છે, જરૂરિયાતમંદ છે, એને જીયાણું દેવું પડે એમ છે. તો ભાઈ એની બા નથી પૂગી શકતી તો આપણને શું ખોટ છે ખજાને? એટલે ખજાને કાંઈ ખોટ નથી. અને આ જો આ બધું છે ને મોટા ભાઈને ખબર હોય, આમાં આપણે પડવાનું ન હોય. આ હું કોઈ દી કાંઈ વહીવટ કરું છું? હા મોટા ભાઈ રહ્યા ગામની ધણી હે, એટલે એ બધા વહીવટ એને સોંપી દીધા. હું તો મારી ખેતી ભલી, મારું ઘર ભલું, તું ભલી. અને એ જ કહું છું કે મોટા ભાઈ ગામના મુખી છે. એ મુખી છે તે એને માણાનું જોવાનું હોય, હારું નરવું શું હોય છે. હવે એ મુખી છે તેને કે બાપા મુખીપણું નિભાવે એનું. ભાઈ મુખીપણું નિભાવે તો કાંઈ મુખીને મુખીના તાબામાં આ બધું ન આવ્યો કે કોકના આણા કરવાના, કોકના જીયણા કરાવવાના, કોકના લગ્ન કરાવી દેવાના. પણ તો હું થઈ ગયું, આપણે ક્યાં અમે બેન છે, કોઈ દીકરીઓ છે, આપણે કોઈનો કોઈ દી કરિયાવર કર્યો, કોઈ દી કોઈને 2 રૂપિયા આપ્યા આપણે. હવે આપણે ઘીર દીકરી હોત તો આપણે ના દેવું પડે. અને હાલો 1 મિનિટ માટે એ પણ માની લ્યો કે એ લોકોની જગ્યાએ જ્યારે આપણે હોત તો આપણા ઘરમાં કાંઈ ન હોત તો શું કરત? તો આપણે ગામમાં મદદ કરવા જાત ને, અને આપણને કોઈ ગામમાં મદદ કરવા ના પાડી દેત તો? હવે જો મારી વાત તું સાંભળ. આ તું છે ને આ બધું મને કે ને એ બધું છે ને વ્યર્થ છે હે. આ કે મને કીધે કાંઈ ફાયદો નથી, કારણ કે આ બધો વહીવટ મોટા ભાઈ કરે. મારે આમાં કોઈ દી પડવાનું હોય નહીં. મારે તો શું હોય, જરૂરત હોય એટલા રૂપિયા માગવાના એટલે મોટા ભાઈ મને આપી દે. બીજો મારે કાંઈ વહીવટ ન કરે. અને આ બધું તારે જાણવું હોય તો તું મોટા ભાઈ વાત કરી લેજે. પણ મોટા ભાઈ અરે હું તમને ના કહું તો મારા મોટા ભાઈને કેવા જવાય? મારા મોટા ભાઈને કેવા જવાય? હા કે ના? તમે જ કેવા પણ જેઠામું બોલી ઉઠીને. અરે પણ લે વાત તો કરાય ને, તારે ક્યાંય ને બાંધવું છે. મને આમાં કાંઈ બધી ખબર ન પડે સમજાણું. અને હું કહે તો મોટા ભાઈ કે તું કીધું ને આ બધું વહીવટ કરતા શીખી ગયો તો મારે શું જવાબ દેવો કે? લે હું તમને શું કહું, આપણા તાંગણ મુંગળ ઘરમાં 3 જણા ખાવા વાળા રહ્યા. હવે આપણે ખાઈ ખાઈને કેટલું ખાય? આ છેલ્લે કામ કોને આવશે? આપણા છે ને 2 પૈસાનું દાન કરશું ને તો છેલ્લે આપણે જ કામ આવશે. જ્યારે કોઈ નહીં હોય ને ત્યાં દાન પૂર્ણ કરેલું હોય છે ને એ જ આપણને સફળ મળશે. અને મોતે સારું તો આવશે આપણું. કોકના આશીર્વાદ લાગશે તો કોઈ દી હેરાન નહીં થાય, કોઈ દી માંદા નહીં પડીએ. એટલે તું તો બહુ આગળ વહી ગઈ, એટલું બધું વિચારવાનું ન હોય. અને તું પણ એટલું બધું હું કામ એનું આમ તાણે છો કે તારે કઈ હગા છે? હગા નથી પણ મારો જીવ બળે છે કે એ બિચારા ગરીબ માણે એની આગળ પાછળ કોઈ છે નહીં, અને આપણે એને 2 રૂપિયાની મદદ કરી દે તો હું થઈ ગયું. હું તો એમ જ વિચારું છું કે હાલો એની જગ્યાએ આપણે આવીશું તો શું થાય એક દિવસ આપણી જ પરિસ્થિતિ આવત. એટલે તમે એવું સમજો કે આપણે એની જગ્યાએ છીએ અને આપણે એની મદદ માંગવા જઈએ છીએ. એ જો તું છે ને હા મારી યાર ધડીકા રહેવા દે. તું છે ને મોટા ભાઈને વાત કરી લેજે, તારે જે કેવું એને કહેજે. મોટા ભાઈ માને તો ઠીક ને ન માને તો કાંઈ નહીં. આ મને છે ને આમાં પડ્યો જેમાં પડાવો રહેવા દે, મને મારું કામ કરવા દે. આ બધું છે ને મારો મગજ ખાલી થઈ જાય આમ. અને મોટા ભાઈ અમે કોઈ દી બોલ્યો નથી તો મારે બોલવું હોય નહીં. પણ તમારે ક્યાં યાર બાંધવું છે? તમારે મોટા ભાઈને જઈને પ્રેમથી 2 શબ્દ કહેવા છે. અને મેં જે તમને કીધું એ તમારે ત્યાં જઈને મોટા ભાઈને કેવું છે. તો એ મારે કઈ કરવું નથી, કહેવાનું છે. તમારે મોટા ભાઈને આ વાત કરવાની છે. અરે પણ તું વાત કરી લેજે ને. તમે કરો, તમને કઈ વાંધો છે? તમારા મોટા ભાઈ છે.
એટલે પણ આને એવી બધી હું તમને મોટા ભાઈ થી બીક લાગે છે સાચું કહેવામાં કઈ મોટા ભાઈ કઈ હાવત દીપ નથી કે તમને મારી નાખશે કે તમને ખાઈ જાહે સારું હવે હું કહી દે જો મારી વાત તો મને તારે વાત કરવાની હો, પછી મને ન કહેતી હા પછી હું કરે હા તો બસ એમ અને આ મોટા ભાઈ અમે બોલવું ને યાર મને છે ને થોડુંક આમ ખરાબ લાગે હું કહી દે બોલ્યો નથી ને એટલે ઊંચા અવાજે હારા કામ હાટું બોલવું પડે આપણે ક્યાં આપણી હાટું કઈ કરવું છે હા તો બે માણાનું કોકનું સારું થતું હોય તેમાં આપણને શું વાંધો છે એ સારું બાપા તે કીધું છે ને તો હું એને વાત કરી બરાબર હા બીજું હું ન્યા એ નહીં માને તો તારે વાત કરવાની થાય બાકી તો હું મારી રીતે કહી દે માને તો ઠીક છે ન માને તો કાંઈ નહીં પછી હું જાજુ નહીં કહું તું મને કઈ પછી આમ દબાણ ન કર્યા કરતી હા હારું હા મેં તમે ક્યાં કોઈ દિવસ કઈ કરી શકો છો ગમે એમ કહી દે પાપાના બેકર કઈ કે તમારું થાય છે હા હું કીધું તમે ક્યાં કોઈ દિવસ કોઈની સામે બોલો છો તો તમને મારે કેવું નકામું છે બીજું કઈ નહીં હા તો એમ અરે પહેલાથી મારો સ્વભાવ જ એવો મને છે ને ખોટી લપમાં મજા જ ન હોય શાંતિથી ખાઈ પીને જલસા કરો વાડીનું કામ કર્યા કરો અને ઘરનું કામ કર્યો કર હું કાંઈ નહીં તમને કઈ કહેવાય મારા તું કંઈક બોલી વખાણી ના કરાય તમારા મારે હા તો વાંધો નહીં વખાણ કર્યા હોય તો વાંધો નહીં સારું હાલ હવે ઘર ભેળા થઈ હે પાછા મોટા ભાઈ કહે ક્યાં ખોટી થઈ ગયો છે હા પણ મોટા ભાઈને પહેલા ઘરે જઈને વાત કરવાની છે હા બાપા હા કે હાલ ને હવે લોહી પીતી અરે લે મુખી બાપા તમે ભારતીબાની છોકરી તમારા જ ઘરમાં છે ને હા તો તમને આવું કરે તમારે ભારતીબા રે કરિયાવર માટે તમે એને પિયર મોકલી દીધી છે અને હજી તમે તેડવા નથી જતા તો હું તમને ખાલી એમ જો વિનંતી કરવા આવ્યો છું કે આવું ન કરાય અમે હું વળી કર્યું હવે હું તમને એમ કહું છું મુખી બાપા કે ડોહીમાને દીકરીને પરણાવી પછી એને કરિયાવર દેવાની તેવડ ન હોય ને તો દીકરીને પરણાવાય નહીં હું તમને એમ કહું છું જે રિવાજ હોય એ પ્રમાણે એને બધું કરવું પડે ને અરે પણ એની 5,000ની તેવડ હોય અને તમે 5 લાખ માગો તો એમ બિચારા થોડા દઈ શકે પણ હાલો એને ખબર છે કે મારે દીકરીને 5,000નો કરિયાવર દેવાની તેવડ નથી હે તો પછી એને પરણાવાય જ નહીં ઘેરે બેહાડી રખાય ને એમ કહું તમને આમ મારી નજરે જુઓ ને તો કરિયાવર છે ને એણે ઘણો આપ્યો છે એટલો કરિયાવર તો છે ને મોટો જમીનદાર હોય ને 200 વીઘાનો ખેડૂત હોય ને એ ન આપીએ કે એટલો એણે કરિયાવર આપ્યો છે સંસ્કારનો કેવા એણે સંસ્કાર આપ્યા છે કોઈ દી તમારી સામે કોઈ દી સામે બોલે નહીં એનું વર્તન જુઓ એનો સ્વભાવ જુઓ કોઈ ગમે મહેમાન આવ્યો હોય એને કેટલો મીઠો આવકાર આપે બધું એનામાં કેટલું બધું પડ્યું છે જે છે ને મોટો જમીનદાર ન આપીએ કે એવો સાચી વાત છે બા એને કરિયાવરમાં ભલે એને કાંઈ નથી આપ્યું એની પરિસ્થિતિ પ્રમાણે એને જે આપ્યું ને એ રાજી ખુશીથી આપણે એને અપનાવી લેવાય બાકી આમ તમે ગણો ને તેને સંસ્કાર જે આપ્યા છે ને એ આપણા માટે કરિયાવર કરતાં મહત્વનો હોય તમે વિચાર કરો એટલા ટાઈમથી આપણા ઘરે આવી છે તમે એને મન ફાવે એમ બોલી લ્યો છો તો એ તમારી આમ વેણ કાઢ્યું એક એ જોવાનું હોય બા હજી તમને કહું છું બા આ કરિયાવરની લઈને તમે આ કકળાટ કરોમાં કરિયાવરને જવા દો કરિયાવરની અત્યારે કાંઈ કિંમત નથી હા એ તને કરિયાવરની કિંમત નહીં હોય હું બાકી મને તો બહુ મોટી કિંમત છે અરે અને અરે જઈ હોય ત્યારે તું મને હું લેવા કીધા કરશો હે અરે બા તમે સમજતા નથી તમે આ જુઓ હું રોજ જોઉં છું તમે આખો દી ઓલી છોડીને બિચારીને હેરાન કર્યા કરો છો હવે નથી હું તમને કાંઈ કહી શકતો નથી હું ઓલી છોડીને કાંઈ કહી શકતો જો હું તમને એમ કહું છું તમે આ કરિયાવરની લપ રહેવા દો અરે હું એમ કહું છું કે આ તમારો દીકરો કેટલો સમજદાર છે અને તમે તો ભાગશાળી છો કે આવો દીકરો તમને મળ્યો દીકરાની હોવ આવી મળી છે અને ભગવાને આમ ગણો ને તો તમારા ઘરમાં સ્વર્ગ આપી દીધું છે અને છતાંય તમને એ ભોગવતા નથી આવડતું તમને છે ને રહેતા નથી આવડતું હવે આ બધું તમે મૂકી દો અને કરિયાવરની જે તમને તાણ છે ને એ તમે એ હઠ મૂકી દો તમે જો મુખી બાપા હો વાતની એક વાત હું તમને કહી દઉં છું હું આ હરેક હાહુ ને એટલી તો આશા હોય એના દીકરાની વહુ પાસેથી કે આખા ઘરનો કરિયાવર લાવશે એ કરિયાવર એની હાહુ જોવે અને દુનિયાને દેખાડે કે મારી વહુ જો કેટલો કરિયાવર લાવી હું મુખી બાપા એ હરખ તો હરેક માને હોય એટલે એ વાત તો તમે રહેવા દો આ કરિયાવર તો મારે જોહે ને જોહે એની બાએ કરિયાવર કરતાં મોંઘી વસ્તુ આપણે ઘરે મોકલી હો 20 વર્ષની જેને દીકરી કરી એને આપણા ઘરે મોકલી દીધી છે હવે વિચાર કરો 20 વર્ષની જે દીકરી થાય અને એના પારખા ઘરે આવે ને એની માને જ ખબર હોય સમજ્યા અને કાલ સવારે તમે હારે જ આવ્યા હતા અને તમે એમ કહો છો કે મારે આખા ગામને
બતાવવું છે કે જો મારી છોકરાની વહુ છે ને એટલો બધો કરિયાવર લાવી એમ એ બતાવવું છે. અરે ગામવાળાને તમારે એ બતાવાય, એ હું લઈને આવી ન બતાવાય, એને એ બતાવાય એ હું મૂકીને આવી છે. હા. મા બાપનો પ્રેમ, ભાઈનો પ્રેમ અને મામાના પાનેતરની સુંદડી, આ એનો બધાનો પ્રેમ કેટલું એ મૂકીને આવી છે ને પિયરમાં. એ તો જુઓ તમે, જેની આગળ આ કરિયાવર તો છે ને હાવ આ ધૂળની રજકણ લાગે છે. સાચી વાત છે બા. કરિયાવર આખી જિંદગી નહીં હાલે, બાકી જો સંસ્કાર હશે ને તો આપણા ઘરની આબરૂ જાળવી રાખશે બા. અમે છે ને મને સલાહ દેવાનું રહેવા દે, તું તો બોલમાં કાંઈ. મુખી બાપા, આ મારી બા છે ને હવે એને કરિયાવરની ભૂખ બળી છે હો. એ નહીં સમજે. હું એને કેટલા દાડાથી સમજાવું છું ને એ સમજતી જ નથી. શું અરે, કરવું કાંઈ સમજાતું નથી મુખી બાપા. જો આમ ગણો ને તો હવે તો આ કરિયાવર એ છે ને ગેરકાનૂની છે, સમજ્યા? પણ હવે તમારી જેવા અમુક વ્યક્તિઓ સમજતા જ નથી. અને માની લો તમારી દીકરી હોય તમારી ઘરે અને તમારી પરિસ્થિતિ નબળી હોય અને એ બીજે કંઈક હારે ગઈ હોય અને જો પછી એને આવી રીતે મેણા ટોણા મારતી હોય તો તમારી શું દશા થાય? આપણને કેટલું દુઃખ લાગે ખબર બા તને? તું આપણું કરમાં અત્યારે જે મોદો પકડ્યો છે ને હોદાનું કર, બરાબર છે? તારી બાયડીને 100% એકથી લાખે તે હું કરિયાવર લીધા વગર નથી રહેવાની. ને રહી વાત મુખી બાપા તમારી, તો તમે એને છે ને કહી દેજો મારે તમારી વહુનો કરિયાવર જોહે બસ. હો વાત નહીં એક વાત. કાંઈ વાંધો નહીં. હવે જેવી માં મારી ખોડલની ઈચ્છા એવું થાય. હું આમ લાકડીને ટેકે ઉભા? બસ કાંઈ નહીં, ખાલી એમ જ. કંઈક તો કારણ હશે ને. હમણાંની ખબર નથી, મારું મન બહુ ઉદાસ રહે છે. હવે મન તમારું ઉદાસ થવું જોઈએ કે મારે ઉદાસ થઈને રહેવું જોઈએ? આ તમને ખબર છે ને, આ બાનો સ્વભાવ આખો દિવસ કટકટ કર્યા કરે છે. એટલે જ બા તારા ઉપર જ્યારે ડાળ્યું નાખે છે ને એટલે મારું મન ઉદાસ થઈ જાય. તો તમે એને કહેતા કેમ કાંઈ નથી? હું કહું એને? આની આગળ મારું કાંઈ નથી હાલતું. મને ખબર છે જય કે એક મા પ્રત્યે એક દીકરાનો પ્રેમ હું સમજી શકું છું, પણ લગ્ન થઈ ગયા પછી બાયડીએ પણ બરોબર જ ગણાય છે ને કે નથી ગણાતી? તારી હંધે વાત સાચી છે, હું હંધું એ સમજુ છું, પણ શું કરું? એક બાજુ તું છે અને એક બાજુ મારી માં. હું તને કાંઈ નથી કહી શકતો અને હું મારી માને કાંઈ નથી કહી શકતો. ઈ તો રહેવા દ્યો. બાને તમે છે ને કાંઈ નથી કહેતા અને મને જ ખચકાવ્યા કરો છો. બેયને બરાબરી રાખો ને તો વાંધો ન આવે, પણ ક્યારે મારું ઉપરાણું તો તમે ખેંચ્યું જ નથી. અરે એમાં એવું છે ને, હવે બે વેણ હું તને કહી શકું કેમ કે તું મારી પત્ની છે. મારી માએ મને જન્મ આપ્યો છે એટલે મારે એને ભગવાનની જગ્યા આપવી પડે. હવે આજ એને મને જન્મ આપ્યો છે અને હું એની સામે બે વેણ બોલું ને એ સારું ન લાગે ને. બાએ તમને જન્મ આપ્યો છે એ હું વાત સમજી શકું છું, તો તમારી સાથે લગ્ન કરીને 7 ફેરા ફરીને આવી છું ને, તો મારો કોઈ અધિકાર નથી? તારો એ અધિકાર છે, પૂરેપૂરો અધિકાર છે. કેમ નહીં? સાચું કહું ને તને, આ બા જ્યારે તને ટકટક કરે છે ને અને મને અંદરથી મને જે પીડા ઊભી થાય છે ને એ પીડા હું સહન નથી કરી શકતો. પણ શું કરું? હું મજબૂર થઈ ગયો છું. તમારે તો ખાલી બસ કહી દેવું છે, ઘરમાં તો હું રહું છું ને, ઘરમાં મારે બધું સહન કરવું પડે છે. તમે તો બાર આટો મારીને તમારા મનને હળવું કરી લ્યો છો. હું ક્યાં જાઉં? સાચી વાત છે તારી. ઘરે મૂંઝાયેલો માણસ બે ઘડી બહાર જાય ને તેનું મને હળવું કરી લે. એ તો વાત છે. અને તારે તો આખો દિવસ ઘરે ને ઘરે રહેવાનું. હવે તમે બાને કંઈક સમજાવો ને તો સારી વાત છે. હવે આ બધું મારાથી સહન નથી થતું. અરે બા. જેટલું થાય છે એટલું હું કરું છું, પણ હવે નથી થતું. અરે બાને હું સમજાવીને થાક્યો છું, પણ બા સમજવા તૈયાર જ નથી. શું કરવું? અરે હારું કાંઈ સમજાતું નથી મને. એ બધું તમારે જોવાનું હોય છે, મારે નથી જોવાનું. કોઈ હું બાને સમજાવી હાલ ને. બા જો સમજી જાય ને તો બહુ સારી વાત છે. કારણ કે જય, તમારે તો બંને તરફથી ફરજ નિભાવવાની હોય છે. હું એમ ક્યાં કહું છું કે તમે તમારી માને ના રાખો. મારા માટે તો એ માં જ છે, પણ હું તો ખાલી એટલું જ કહું છું કે તમે બંનેને સરખા રાખો.
અરે હું તારા વર્તનને સારી રીતે સમજુ છું. તું જે મારા ઘરમાં રહી છે ને એ રીતે તો કોઈ રહી ન શકે. તું એક છે ને મારા ઘરની એક સભ્ય હોય ને એ રીતે તું રહે છે. અને મને ને મારી બાને બધાને હરખા ગણે છે તું. જ્યારે એક દીકરી સાસરે જાય છે ને ત્યારે એના હજારો અરમાન હોય છે, અને જો એ જ દીકરીને સાસરિયામાં દુઃખ હોય ને તેના બધા જ અરમાન તૂટી જાય છે. એટલું યાદ રાખજો તમે. હું જાણું છું, હંધુએ જાણું છું. તારે મને કાંઈ કહેવાની જરૂર નથી. હું આ તારી પીડાને સમજુ છું કે તારી ઉપર હું વીતે છે. તો મારા હાથ બંધાયેલા છે. હું નથી તને કહી શકતો, નથી બાને કહી શકતો. તો આજ ને તો કાલ તમારે એને સમજાવવા તો પડશે જ ને. આમને કેટલા દિવસ રહેશે? મારે બાને સમજાવવો તો પડશે જ, પણ આમનામ તો નહીં હાલે ને. હું સમજુ છું કે તો આમનામ રહ્યું ને કા બા નોખા થાય કા આપણે નોખા પડશું. ના, હું એવું નથી ઈચ્છતી કે એક દીકરો એને માને છોડીને અલગ રહેવા જાય છે. બસ તમે મહેરબાની કરીને બાને સમજાવો. અને હું પણ એવું નથી ઈચ્છતો કે તું મારાથી જુદી થાય. સારું, હવે આ વાતને અહીંયા પૂરી કરો. મારા ઘરે ઘણું કામ છે. બરાબર? સારું. બેટા જલ્પા ક્યાં ગઈ હતી? બા, હું ગઈ હતી પણ એ લોકો સમજતા જ નથી. જઈને મળી હતી? હા, જયે હું કીધું? એ તો કાંઈ મહિના જ નહીં મારી વાત. માની જાય. હવનો ભગવાન છે ને બેટા, હવ આરાવાના થઈ જાય. બા, હવે મારે કૂવો પૂરવાનો વાળો આવ્યો છે. આ દુનિયામાં ભગવાન જેવું કંઈ છે જ નહીં. બાકી મારી યારે આવું થોડુંક થાત. લ્યો, આ જરાક તકલીફ હું આવી કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં. તને ખબર છે, ભગવાન આપણી કસોટી કરતા હોય અને એમાં આપણે હારી જાય ને એટલે પછી આપણો વિશ્વાસ ઉઠી જાય. એ ભગવાન છે ને તો જ બધું છે. આ એની ઈચ્છા વગર પાંદડું ન હલે તો આપણા નસીબ ક્યાંથી હલે? ભગવાન તમારા માટે હશે પણ મારા માટે નથી. હવે કાં બેટા એવું બોલાય? હે, આ સીતા માતાને દગ પડ્યા એવા તને પડ્યાસ નહીં ને? આટલામાં હારી ગઈ. અરે ભગવાન પર ભરોસો રાખ અને એનું સ્મરણ કર. એ છે ને એના ભક્તોની કસોટી લેતો હોય. બાકી તો બેટા બધું હારાવાના થઈ જાય. બા, મેં એવા કયા પાપ કર્યા હશે કે મને આવી સજા આપે છે? આને સજા ન કહેવાય, આ તો પરિસ્થિતિ કહેવાય. આજે આવી છે કાલે સુધરી જાય, બદલાઈ જાય. મને નથી લાગતું કે આ પરિસ્થિતિ ક્યારે બદલાય. કા તું વિધાતા છે? તને ખબર છે બધું? બસ તો એ તો બધું હાલ્યા કરે. સંસાર છે, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક તડકો, ક્યારેક સાયડો આવ્યા જ કરે બેટા. એમાં આપણે હારી ન જવાનું હોય. હું શું તારી હારે હંધાય હારાવાના થઈ જાય. બા, મને એ નથી સમજાતું કે આપણે તો કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું, તોય ભગવાન આપણી હારે કેમ આવું કરે છે? એ તો આપણને લાગે કે આપણે કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું. તને ખબર છે, હંમેશા હું તને કહેતી હોઉં બેટા, આસાર વિચાર વાણી વર્તનથી આપણાથી કોઈકનું ખોટું થઈ ગયું હોય એ આપણને ખબર ન પડે તો પછી આવું નાની મોટી તો સજા મળ્યા કરે. એમાં કાંઈ ગભરાઈ ન જવાનું હોય. મારે બા હવે નથી જીવવું. જીવું તો મારેય નથી. હાલ આપણે બેવ જાય મરવા. હે, જવું છે? હાલ. અરે મારી દીકરી, આટલામ થાય દખતી તું હારી ગઈ? ના રે ના, મારી દીકરી તો બહાદુર છે, બહાદુર. અને જો બેટા, આવું આપણે ખોટું કામ કરીએ ને, હે, એક તો જો તું કંઈક ખોટા કામથી સજા તો ભોગવી રહી છે અને એમાં તું હવે કૂવો બુરવાની વાત કરે છે તો પાછો આવતે જન્મે તારે પાછો જન્મ લેવો પડે. આનાથી કઈ તારી સમસ્યાનો હલ ન આવે બેટા. હે, એવું નહીં કરવાનું. હા, ગયા જન્મની સજા મને આ જન્મમાં શું કામ આપે છે? એને ગયા જન્મમાં આપી દેવી જોઈતી હતી ને. કેમ તને ખબર હતી ગયા જન્મે તે કંઈ કર્યું હતું?
ઈ યાદ છે અને આ જન્મે તારાથી કંઈક થઈ ગયું છે તો તું મને એમ કહેશ કે બા આપણે તો કોઈનું ખોટું કર્યું નથી. એવું ન હોય બટા, એ બધો સંસાર છે, હાલ્યા કરે હો ને. અને હું શું ને તારી યારે હિંમત રાખ, હારાવાના થઈ જાય અને બેટા. પણ આમાં ખોટા વિચાર કોઈ દી નહીં કરવાના. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, રડ નહીં, મારી વાત સાંભળ. તું કેટલી નાની હતી, કેટલી નાની હતી ત્યારે તાર બાપુ પાસા થયા, ત્યારે જો મેં આપઘાત કરી લીધો તો તું મોટી થઈ હકત નહીં ને. બધી તકલીફો વેઠીને, દુઃખ વેઠીને મેં તને મોટી કરીને અને આજે આપણે બેવ છીએ ને હે એકબીજાના સહારે. હવે તું જો આવું કંઈક કરે તો પછી મારું કોણ? બા અત્યારે મારા બાપુ મને બહુ યાદ આવે છે. ઠીક, અર મારે માડી એ વયા ગયા છે એ યાદ આવે છે ને માં જીવતી છે એ યાદ નથી આવતી. અર મારો દીકરો, હું શું ને તારી યાર કાંઈ ન થાય તને, હું કાંઈ નહીં થવા દઉં. હાલો રડવાનું બંધ, રડવાનું બંધ. તારા બાપુનો આત્મા દુભાય કે મારી દીકરી કાં રડે છે હે ને. હિંમત રાખવાની બેટા, તું તો મારી સિંહણ છે, સાવસ છે હો ને. બધું સારું થઈ જાય. હા હા ભાઈ, 5 થેલી ખાતર લાવવાની છે. હા તું ઘેર લેતો આવજે ને. કાંઈ વાંધો નહીં, એમાં શું વાંધો હે. સારું હાલ તને પછી ફોન કરું હો. એ કોનો ફોન હતો? ભાઈ બંધ દોસ્તાર હોય, બીજું કોણ હોય. આ ઓલા ગામમાંથી ફોન હતો. હું આવી તો કાકા પી નાખો લાવો તો. અરે પણ ઉભી રે, આપું બાપા આપું. હા જો આઈ પાય વરિયા. હા મગજમાંથી છે ને એમ કાઢી નાખો કોનો ફોન હતો. આ કોણ છે? લાવો તો. સુમિતા. અરે સુમિતા નથી લખ્યું, સંજય લખ્યું. વાંચતા શીખ. મને વાંચતા આવડે છે. આ સુમિતા લખ્યું છે. કોણ છે આ સુમિતા? હે ભગવાન, એ તું ભણવા ગઈ છો ઢગલાનો ઢસ હોય ને કે તને ખબર ન પડે. જો આ કોનું નામ છે? જો છે હોય ખોયરું બસ તઈ બીજું હું પણ ખોટે ખોટે છે. ક્યાં જાઓ? હાન થાય તો ઘેરે જઈશો ને. કોણ હાસે છે આખી જિંદગી મારા સિવાય? એ તારો હગો સંજયનો ફોન હતો, ખાતરની થેલી મગાવી ને એનો ફોન હતો કે ભાઈ કેટલી થેલી લાવવાની છે જો તાલુકે એટલે ફોન આવ્યો હતો એનો. પણ તું આવી ત્યાં વાત પૂરી થઈ ગઈ એટલે મેં કીધું પછી વાત કરું, મૂકી દીધો ફોન. ત્યાં તો કે કોનો ફોન હતો, કોણ હતું? સુમિતા. વાંચતા આવડે નહીં પાછી કે સુમિતા છે. તું હું અહીંયા આવી મને કે પેલા ના તમે બોલી લ્યો ને. બોલો, હજી બોલો. લે સાડે કેમ મારો હક જ ના હોય પૂછવો ને એવી વાત કરે. હવે તું છે ને પછી પાછી આગળ. હા તારો બધો હક છે હો. તારે બધું મને પૂછવાનું. પૂછ તારે જે પૂછવું. તો હું છે ને આજ મારા પિયર જાઉં છું. લે એટલે પિયર હું છે કાંઈ ટાણા કટાણા વગરનું? ત્યાં આમ જો હમણાં ખેતરમાં કામ બહુ છે, ત્યાં કાંઈ રોકાવા નથી જવું મને. થાય ને તો આવતી રહી. રૂપિયા લેવા જવા છે. રૂપિયા લેવા તારા પિયરથી? હા. પણ હું કામ? તારે રૂપિયાની શું જરૂર પડી એવી? હા ભારતીબાન છોકરીનું જીયાણું કરવું છે મારે, એટલે મેં મારા બાપુજીને કહી દીધું છે કે હું આવું છું, મારા રૂપિયા તૈયાર રાખજો. અરે તું આ કેવી વાત કરે છે? હા મોટા ભાઈને ખબર પડશે તો? અને તારે રૂપિયા ત્યાં લઈ જાય ને એનું જીયાણું એવું શું કામ દાતારી કરવી જોઈએ? એ હાવ ગરીબ માણસ છે, નથી એને બાપનો હાથ કે નથી ભાઈનો હાથ. તો એ બિચારી મા દીકરી કરે હું, અને સામે છોકરાવાળા ન સમજતા હોય તો જે લોકોને જીયાણું કરવું હોય ને, બાકી તો એમને ન તેડી ગયા હોય. હવે ગરીબ માણાને દીકરીઓને આપણે હું કામ આતડે દુભાવી જોઈએ? અરે એ વાત હાચી, પણ તું રૂપિયા તારા બાપાને ઘેરથી લેવા જાય ને મોટા ભાઈને ખબર પડશે તો? આ મોટા ભાઈ ગામના મુખી છે એની આબરૂ ઉપર ડાઘ લાગ્યો, તને ખબર પડે આમાં કાંઈ? મોટા ભાઈને આબરૂ જેવું પડ્યું હોત ને તો મોટા ભાઈએ ઝીણાના રૂપિયા આપી દીધા હોત. અને મારા બાપા મને પૂછશે ને તો હું ચોખ્ખા શબ્દમાં કહી દે કે બાપુ અમારે રૂપિયા ખૂટી ગયા, અમે હાવ ગરીબ થઈ ગયા છીએ, એટલે મારે ગરીબ દીકરીનું જીયાણું કરવું છે. કેવી વાત કરશો તું? હાચી તો વાત કહેવાય? હા હું કામ ના કહેવાય? ખોટું બોલવાનું આપણે. લે હા મેં આપણી ભાઈ ગયા રૂપિયા છે. રૂપિયા હોત તો મોટા ભાઈએ ન આપ્યા હોત. આપણા ઘરમાં તો બીજા પારકાના રૂપિયા પડ્યા છે. આપણા રૂપિયા ક્યાં છે કે આપણે વાપરી શકીએ? તમે આ ઘરમાંથી રૂપિયા લઈને વાપરી શકો છો 1 રૂપિયા? તમારે જોતો હોય તમારા મોટા ભાઈ પાસે ભીખ માગવી પડે ને, હાથ લાંબા કરીને માગવી પડે કે નહીં? પણ હવે વ્યવહાર એ કરે છે તો એની પાસે માગવાના હોય. હું થોડો વ્યવહાર કરું છું. હા તો મોટા ભાઈને મેં સમજાવીને થાકી ગઈ. મારા જીભના ડૂસા વળી ગયા હસોડા, તોય નથી સમજતા. એટલે પછી મેં એ નિર્ણય લીધો કે હું મારા બા બાપુ પાસેથી રૂપિયા જઈને લઈ આવું છું, અને એ છોકરીનું જીયાણું જેટલાનું થાય ને એટલાનું કરે. જો મારી વાત સાંભળ. હા છે ને રૂપિયા લેવા કાંઈ તારા બાપાને ઘેર જવા નથી થતું. હા છે ને ભાઈને ખબર પડે ને તો પછી ખીજાય, એવું કઈ નથી કરવાનું. હા તો ભલે ખીજાતા સાંભળી લે. અને તો એની એક તો ખુલશે, ગામનું કોઈક 2 જણ જઈને કહે તો એને. અરે પણ તું જો તમને ખબર જ છે કે તમારા મોટા ભાઈ ખોટા છે, એટલે છે ને તમારે એનો પક્ષ લેવાની જરૂર નથી. અરે પક્ષ લેવાની વાત નથી. હા તો સમજાવે મોટા ભાઈને જઈને કઈ થાકી તમને. એટલે પણ એ
હા ભાઈ સમજતી. અરે પણ આમાં છે ને મોટા ભાઈની આબરૂ જાય, ખબર પડે ને કે ભાઈ ગામના મુખીના ભાઈની વોવે જીયાણું કર્યું અને પૈસાની બાપાને ઘેરથી લાવ્યા તો કેવું ખરાબ દેખાય તને ખબર પડે? તો એ ગરીબ માણસને દુઃખી થવા દેવાના? દુઃખી થવા દેવાના કોઈ ગરીબ માણાની? હવે કોઈ ગરીબ માણાની બેન દીકરીઓને આપણે આતડી ઠારશું ને તો ભગવાન આપણા ઉપર રાજી થાય, એ તમને ખબર છે? અરે હવે હા તો આખા ગામમાં કેટલાય ગરીબ છે, તો આપણે હું બધાના જીયાણા કિરા કરતી રહી તું? બધાનું નહીં. હા ને બાપ નથી, ભાઈ નથી એટલા માટે. અને એના બાની પણ બિચારાની ઉંમર થઈ ગઈ છે. બિચારા તો હાલો હેમજા બાપ હોય ભાઈ હોય કોક તો આગળ પાછળ હોય ને, એટલે બધાયનું નહીં. પણ આ બિચારા હાવ ગરીબ માણસ છે, એના ઘરમાં ખાવા ધાને નથી. અને દીકરીનું અત્યારે પરણવાની ઉંમર છે એની, લગ્ન થઈ ગયા, બસ ખાલી જીયાણું બાકી છે. હવે પણ એના ઘરનો વહીવટ છે એ કર્યા કરશે, તું હું કામ એમાં દોઢ ડાય થાશો? આ તું છે ને આ ભાઈ સામે મને છે ને મને ભાઈ ખીજા છે ને તું એવું દીશો ભાઈ મને ઘસકાડ. હા તો સાંભળી લેજો. ભાઈ ખીજાય ને કોકનું સારું થતું હોય ને એમાં સાંભળવું પડે તો સાંભળી લેવાનું તમ તારે. એ લ્યો એ સારું કર, તને જેમ કરવું પડે ને એમ કહે, તને મજા આવે એમ કહે. હા પછી છે ને તું આ ખોટી જીદ લઈને બેન કારક નહીં, કાંઈ મારી પાસે જવાબ ન હોય કારક. ખોટી જીદ છે જ નહીં, મારી જીદ હંધી સાચી છે, તમને જ ખબર છે. એટલા માટે તમે મને કંઈ કહી નથી શકતા. બાકી હું ખોટી હોત ને તમે હાસા હોત તમે બે શબ્દ મને બોલી ના હગત નહીં, પણ ખબર હશે કે મારી બેડી સાચી છે અને મારો ભાઈ ખોટો છે. એ સારું જા તારે જવું છે ને જા. હા તો સાહેબ, અને મોટા ભાઈ પૂછે ને ચોખ્ખા શબ્દમાં કહી દેજો કે એના બાપની ઘેર રૂપિયા લેવા ગઈ છે. એ સારું. અને અત્યાર સુધી નથી બોલી મોટા ભાઈ સામું, પણ હવે મોટા ભાઈ કઈ બોલશે તો ઠેકીને કહી દે સામું એને ઉસાવા જેવું. હવે એને સામે નથી બોલ, વિચાર કરતી હોય કરી દા. અને છે ને બે હાન થાય ઘર ભેગી થાય છે. વિચારે લે એટલે પૈસા લેવા તો કઈ રોકાવા નથી જવાનું ત્યાં વિચારી વાળી તે ખડ વાઢવું જોઈએ બધું છે ને ભેળાઈ ગયું બધું. એ હું કરવું કઈ મુશ્કેલ નથી, હવે દાડીઓ કરવો જ જોઈએ. એ રજા, હા મોટા ભાઈ હું તારી હવે શાક એમ નથી મોકલી ઉપર મેળી ઉપર? અરે ભાઈ હો ક્યાં ઘેરે છે, એ તો પિયર ગઈ છે એની. હા જલપાનું આણું છે ને જીજ્ઞાને કરવું છે, એ કઈ છોકરી દુઃખી છે ને એટલે હાણું મારે એનું કરવું છે, એટલે એ પૈસા લેવા ગઈ છે એના બાપાને ઘેરે. એટલે આવલા માડી આયા મારી પાસે આવે છે હા એની દીકરીનું વાણું? હા મોટા ભાઈ, એમાં એવું છે ને એનું દુઃખ આ જલપાથી જોવાતું નથી, તો એ કે આપણે આણું કરી દઈએ, હું પૈસા મારા બાપામાં લઈ આવું, એટલે એના પિયર ગઈ પૈસા લેવા. એટલે તારા હાહરા પાસે પૈસા લેવા ગઈ? હા. તો કઈ વિચાર થાય કે નહીં, તને શરમ થાય કે નહીં? કઈ એને એવી વાત કરી તો તેને વાત કરતી બંધ કેમ ન કરી દીધી, અને ન્યા એને જવા શું કામ દીધી? હવે એ ત્યાં પૈસા માગશે અને આયા મારી આબરૂ શું રે? મુખીના નાના ભાઈની વહુ આયા પૈસા માગવા આવી. અરે મારું નાક કપા જાય હે, મને તો તે જીવતે જીવ મારી નાખ્યો. અરે નાના મોટા ભાઈ એવું નથી, મેં તો આવો વિચારી નહોતો કર્યો. હવે એણે કીધું કે હાણું મારે કરવું છે એટલે હું કાંઈ બોલી ન શક્યો. એ કે હું પૈસા મારા બાપા પાસે લઈ આવી, મારે વાત થઈ તો મેં કીધું સારું, મને તમારો તો વિચારી ન હોય મોટા ભાઈ, બાકી તમારી આબરૂ હું થોડો ધૂળમાં મેળવું ભાઈ. મને પૂછવું તો જોવે ને, હું ક્યાં મરી ગયો તો ખબર નથી પડતી, તને ભાન નથી ડોબા? મોટા ભાઈ મોકલી દીધી ન્યા. જો મોટા ભાઈ ભૂલ થઈ ગઈ મારી, હાસું કોને તો મેં આવું તો કંઈ વિચાર્યું નહીં. એણે કીધું તો હું કાંઈ મેં વાતમાં બહુ ધ્યાન દીધું નહીં, બધું સારું તને ગમે એમ કહે. હા તમારી વાત સાચી છે હો. હા ત્યાં બહુ પૈસા લેવા ગઈ લોક, એના મારા હાહરાને તો એમ જ થાય ને કે નરેશભાઈ ગામના મુખી છે અને એનામાં એટલી દયા જેવો સાટોય નહીં હોય. હા જુઓ મોટા ભાઈ, હા મેં જાણી જોઈને નથી કર્યો, હા મારાથી ભૂલ થઈ ગઈ. હવે તમે જ કહો ને હવે શું કરવું? હું છે ને ગામમાં રહેતો હોઉં ને, ગામમાં ક્યાંક જાવ, બીજા ગામમાં જતો અને ત્યાં હું મોટી મોટી વાતો કરતો હોઉં કે દીકરી પાસે કરિયાવર ન લેવાય, દીકરીના સંસ્કાર જોવાના હોય અને સંસ્કારથી મોટો કરિયાવર કોઈ નથી, એવી બધી મોટી મોટી વાતો કરતી હોય. અને મારા નાના ભાઈની જ વહુ એના બાપા પાસે કરિયાવર લેવા જાય તો કાલ સવારે આ 5-7 ગામમાં ખબર પડશે ને તો બધા મારા નામ ઉપર થૂ થૂ કરશે. મોટા ભાઈ કીધું ને મારાથી થઈ ગયું, ભૂલ થઈ ગઈ મારી. હવે તમે જ કહો શું કરવું મારે? હું વહુને પાછી બોલાવી લો, કહેતા બોલાવી લે અને જ્યાં જવાને અને જોઈએ રૂપિયા લાવે ને એની મિનિટે તમે બે પાછા જજો અને પાછા દઈ આવજો. સારું મોટા ભાઈ, હા તમે ઉપાધિ ન કરતા, આપણે છે ને પૈસા નહીં લઈ ભાઈ. આ તો સારું મગજમાં ન ખાય એવું, મને તો મેં હા પાડી દીધું, હું ગાંડા જેવો છું, ખબર જ ન રહી કે મારો ભાઈ મુખી છે અને ગામમાં આબરૂનો ફજેતો થાય. મોટા ભાઈ આવું તો મને મગજમાં ન બેઠું, મેં કઈ ઝકાવતો જા, મગજ ઝકાવતો જા. આવી હું ભૂલો કરશો ને, કેટલી મોટી ભૂલ કરી, આપણા ખોડાની ખાનદાની જાય આમાં, મારું નાક કપાય. મોટા ભાઈ જાણું છું
ભૂલ થઈ ગઈ પણ હવે થઈ ગયું કે થૂકેલું થોડું ગળા છે હવે. તો તું અત્યારે જા અને એને પાછી વાળ. તારા હાહરાની ત્યાં પગ બી ન જોવે ઈ. હા વાંધો નહીં ભાઈ, એવું કદાચ પૈસા લાવશે ને તો પાછા દઈ આવી, કોઈને ખબર નહીં પડવા દો, બસ તમે ચિંતા ન કરો. મને વિચાર આવે, મને પૂછવું તો જોવે ને, તને એટલી ન ખબર પડે કે પેલા મોટા ભાઈને આપણે વાત કરવી, એ હું કહે છે, અને એના વિચાર સારા જ છે, હું ના નથી પડતો. બીજાનું પરદુખ જોવું ને એ આપણા માટે એ સારું કહેવાય. અને ભગવાને તો આપણને ઘણું આપ્યું છે, અને કોને ખબર કે ભગવાનને આપણને એ માટે જ આપ્યું હોય તો કે બીજાની મદદ કરવી. હા ભાઈ ભૂલ થઈ ગઈ, કાંઈ નહીં, હું જાઉં છું બરાબર. વહુ ને પાછી વાળું ન પોગી અને આપી પૈસા લાવે ને તો પાછું આપી આવી. બસ તાબડતોડ જા, જલ્દી જા. હા જાઓ. બા, હું એક વાડી આટો મળતો હોઉં. હા તે સારું, વાડીએ જાજે. પણ મને એક વાતનો જવાબ દે. હું આ તાર હાહુનાથી કઈ વાવડ આવ્યા કે નહીં? કાંઈ ખબર નથી બા, કાંઈ વાવડ તો આવ્યા નથી. એમ થોડું આલે કઈ વાવડ નથી આવ્યા એમ? મને એ નથી સમજાતું, તારી હાઉને એટલું બધું વહેમું એનું લાગે છે કરિયાવર દેવો પડે એમ કહું છું તને. જો બા, આપણને ખબર જ છે, જ્યારે એની યાર હક પણ કર્યું ને આપણે, ત્યારે એણે અગાઉ આપણને કીધું હતું કે અમે મા દીકરી બે એકલા છીએ, અને મારી સોડી નાની હતી ને ત્યારે આના બાપુ ગુજરી ગયા છે, અને આમે એની ઘરે એટલી બધી પરિસ્થિતિ સારી નથી કે આપણને કરિયાવર કરી આપે. અને અને આપણા ઘરે ક્યાં તાણ છે બા, આપણે કરિયાવરને શું કરવો છે, હું એમ કહું. અરે એના ઘરમાં હું હોય ને હું નહીં, મારે નથી જોવાનું. મારા ઘરમાં હું છે એ મારે જોવાનું હોય, બરાબર છે? એની પરિસ્થિતિ એવી છે તો એને પોહાઈ કરે, મારે નથી જોવાનું, બરાબર? એ ગમે ત્યાંથી રૂપિયા ઉઘરાવે, ગમે એમ કરીને એની છોડીને કરિયાવર કરે. અને રહી વાત આપણા ઘરની, તો આપણા ઘરમાં તાણ ન હોય તો એનો મતલબ એવો થોડો છે કે હું કાંઈ કરિયાવર ન લઉં. હે, આ સંસારમાં નિયમ હાયલો આવે છે કે દીકરાને પૌણાવો એટલે દીકરાની વહુ કરિયાવર લઈને આવે. એ પૈણીને આવી ત્યારે કરિયાવર તો લઈને આવી હતી, એની જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે એને કરિયાવર કરી દીધો છે. તોય છતાં તમે કરિયાવર કરો છો. તમારે કરિયાવરને શું કરવો છે? આપણી ઘેરે શું તાણ છે? એ તારે મને સલાહ દેવાની જરૂર નથી, બરાબર છે? કે એ કરિયાવરનું હું કરું ને હું નહીં. અરે એની માને એટલી તો શરમ આવવી જોવે ને કે દીકરીને હારે મોકલીને તો 10 જોડી ગાભા આપી, અમુક ઠામડું આપી. અરે હારે આવે ને એ દીકરીને કઈ વસ્તુ બાકી જ ન રખાય, એને એટલું દેવું પડે. અરે ગમે એવી પરિસ્થિતિ હોય, ઘર તો છે ને ઘર વેચીને કરિયાવર કરાય. એવું જરૂરી નથી કાંઈ કે રૂપિયા હોય તો જ કરિયાવર દેવાય. હું ઘર વેચીને કરિયાવર કરે તો પછી બિચારા મારા હાવ રે ક્યાં? એને જોવાનું ક્યારે? મારે નથી જોવાનું. આમ બીજાને દુખી કરીને બા આપણે કરિયાવર ન લેવાય. અરે આ દુનિયાનો નિયમ જ છે, કોકને દુખી કરો ને તો જ તમે સુખી થાવ. હું એવું સુખ આપણે નથી જોતું બા. અરે તારે નો જોતો જ કાંઈ નહીં, મારે જોતું છે ને. તમને હું કેદુનું સમજાવું છું, જ્યારે લગ્ન કરીને આવીને કેદુના તમે કરિયાવરની આ મોકણ માંડી છે, તમે સમજતા જ નથી, અને ઓલી બિચારીને હક નથી લેવા દેતા. હો વાત ને એક જ વાત, મારે નથી જોવાનું. જો તારે એને આ ઘરમાં લાવી હોય ને તો કરિયાવર આરે લાવજે, બાકી આ ઘરમાં એને નહીં લાવતો. અને એવું લાગે ને તો છૂટું આપી દેવું. બા, આ તમે શું બોલો છો? તમને ભાન છે? વાહ, ઢીંગલી પોચાની રમત છે. એક કરિયાવર આટોથી તમે છૂટું કરવાની વાત કરો છો? હા, છૂટું કરી નાખશું. ખબર છે ને તને, આ આખા પંથકમાં બધા એની છોડીઓને તારે લગ્ન કરવા હાટું માંગતા હતા, પણ નહીં. છતાંય મેં ના પાડી કે મારે તો એક સંસ્કારી ઘરની દીકરી જોવે, ગરીબ ઘરની દીકરી જોવે. વાંધો નહીં, આપણી ઘરે હાલશે એ દીકરી, પણ હાવ કર્યા વગર આવે એમ થોડું હાલે. અરે કરિયાવર નથી લાવી તો શું છે? એની માએ એને કરિયાવર કરતા એને સંસ્કાર તો હારા આપ્યા છે ને. એને હું ધોઈ પીવા? અને આમે એ જ્યારે પરણી આવી ત્યારે તમને ઘરનું કાંઈ કામ કરવા દે છે? વાડીનું કામ સંભાળી લીધું, આ ઘરનું કામ સંભાળી લીધું છે. તમને એક આવું તો નથી કરવા દેતી. નવાઈ નથી કરી. અમે પૌણીને આવ્યા નથી, અમે અમારા હાવનારાને એક કામ નહોતા કરવા દેતા. બધું સંભાળી લીધું છે. તૈજા બધો ભાર અમારી માથે નાખીને વૈયા ગયા છે. એને ખબર છે કે અમારી ઘરની વહુ એ બધું સંભાળી લે એમ છે. હું આ તો સંભાળી તો લીધું છે ને એને, તમારી માથે તો નથી પડતી. તમને એક કામ નથી કરવા દેતી. વિચાર કરો, એની માએ એને કેવા સંસ્કાર આપ્યા છે. એના સંસ્કાર ક્યાં તેલ લેવા? મારે એનું નથી જોવાનું. ને જોઈને એની મારે જ રહેવું હોય તો ભલે રહેતી, મારે જોતી નથી, બરાબર છે? અને હો વાત ને એક જ વાત, આ મેં કીધું ની વાત યાદ રાખજે. કાં તો કરિયાવર
ને કાં તો છૂટું. તો તમે કાન ખોલીને સાંભળી જાઓ બા. હું જિંદગી જીવી ને તો એની હારે જ જીવી, બાકી હું આખી જિંદગી કુંવારો રહી, હું બીજા લગ્ન નહીં કરું ક્યારેય. તારા હાર ગયા હોય જીજ્ઞાઓ. અરે પણ મેં ના પાડી મોટા ભાઈ, કોઈ વાત મારી ન માને. અરે ના, એના બા બાપુજીને માવતરને ખબર પડશે તો કેવું એને લાગશે. એને શું લાગે? કાંઈ ન લાગે. અને મેં તો ચોખ્ખા શબ્દમાં કહી દીધું મારા બાને ને બાપુજીને કે અમારા હાહરાવાળા હાવ ગરીબ છીએ, અમારે ખાવા ધાને નથી, અમારું ઘર તો માંડ માંડ હાલે છે. મેં તને ના નહોતી પાડી કે જ્યાં જઈને એવું કઈ બાપ થી નહીં સાની મની જઈને વી આવજે. લે કેવું જ પડે ને, આપણા ઘરમાં થોડું આપણી પાસે કંઈ પડ્યું છે, અને આપણા ઘરમાં જે રૂપિયા પડ્યા એ તો બીજાના પડ્યા છે ને. એટલે આજે મારા બાએ ને મારા બાપુજીએ રૂપિયા આપ્યા લ્યો. હા ભારતીબાન ને દી આવજો. અરે એને હાથ ન ઠડાડો, આપી દે પાછા. હું કામ ને? શું કે મારે તમને વધારે કાંઈ ના કહેવાય તો પણ આજે હું બોલું છું. તમારામાં તેવડ નથી મોટા ભાઈ, એટલા માટે જ ને. બાકી આપણે આ ગામની બેન દીકરીઓ દુઃખી થતી હોય અને એને કોઈ પાસે ભીખ માગવા હું જ આવી પડે. અરે હું બેટા મેં કેટલું બધું સમજાવ્યું, હમણાં મંદિરે આપણે મળ્યા ત્યારે કેટલું સમજાવ્યું તમને કે હું કારણે હું મદદ નથી કરતો. હું છે ને મારું નથી વિચારતો, હું તમારા બેના સંતાનોનો વિચારું છું. અરે અમારા સંતાન થાય કે નહીં થાય એની શું જવાબદારી? અને મોટા ભાઈ કદાચ એવું પણ બની શકતું હોય કે આ લગ્નના 6-7 વર્ષ વયા ગયા, તમારા આવા સ્વભાવના લીધે, તમારા આવા જીવના લીધે પણ અમારે ઘેર સંતાન ન થતું હોય. એવી વાત કરે છે તું. આમાં દોષનો ટોપલો મોટા ભાઈ પર હું કામ ઢોળે છો? આ તો આપણા ભાગમાં ન હોય તો ન થાય, અને વહેલા મોડું કાંઈ આપણે કીધે ગઢા નથી થઈ જાય. માતાજી કૃપા કરશે તો થાય હોતે. ના ના, આમ નામ રહે ને તો નહીં થાય. અને મોટા ભાઈ મને હંધી ખબર છે કે તમે કોને કઈ કેટલી વસ્તુ પાછો છો ને, તમે ગામના મૂકીશો. હા બ્રાન્ચમાંથી હું આવે છે ને હું નથી આવતું ને તમે ગામનાને કેટલું આપો છો ને એ મને હંધી ખબર છે. તમે હા ડુંગરાવડીને ખુશ રાખવાની કરોમાં, આપણા ગામમાં જે છે ને એને ખુશ રાખો, માતાજી આપોઆપ રાજી થઈ જાય. જો આ થોડું બોલવામાં ભાન રાખ, તું વધારે પડતું બોલે છો. આ મોટા ભાઈ છે હો. હા શું કહેવા કહેશો કે મોટા ભાઈ ગામમાં પૈસા ખાઈ જાય છે? પૂછો એને પૂછો. એના દિલ ઉપર હાથ રાખીને બોલે. હું જે બોલું છું એ હાસું બોલું છું કે ખોટું બોલું એને પૂછો એકવાર તમે. મારે એને કાંઈ નથી પૂછવું. મોટા ભાઈ જે કરતા હોય ને સારું જ કરતા હોય, ખબર હોય હું કરું નહીં. ક્યાંથી પૂછો? તમને ખબર જ છે કે તમારા મોટા ભાઈ ખોટા જ છે, અને તમને હંધી ખબર છે. મોટા ભાઈ તમે એનું ખોટું ન લગાડતા, એ બોલે. મોટા ભાઈ હું તો હજી કહું છું, હજી તમારી પાસે ટાઈમ છે, સુધરી જાઓ અને આ તમારો સ્વભાવ છે ને એ સારો કરી નાખો. હા આપણી ઘરે બેન દીકરી આમ હેરાન થતી હોત તો તમે શું કરત? હા તો ભગવાને આપણને દીકરી નથી આપી કે બેન નથી આપી. વિચાર કરો, કાલ સવારે તમારી બેન હારે હોત, એને ભગવાને દીકરો ન આપ્યો હોત, એના ઘરવાળાનો હાથ માથેથી છીનવી લીધો હોત, અને એની દીકરીને જીણાનું ટાણું આવ્યું હોત ને એ આમ હેરાન થતી હોત તો. અને મોટા ભાઈ હાલો એ પણ છોડો, એ તમારી બેન કદાચ કાલ સવારે આપણી જ દીકરી આમ દુઃખી થતી હોત અને આપણી દીકરી માથે જમાઈનો કે ભાણિયાનો કોઈનો હાથ ના હોત ને નિરાધાર હોત તો. બસ કરે હવે, આ બોલો થોડું ભાન રાખ, નકર છે ને એક પડી જાય હું જાત ની આગળ. નહીં નહીં, સોટી ક્યારની છે? અરે નાના રાજા, એને કહેવાની કાંઈ જરૂર નથી. પણ મોટા ભાઈ કેવું બોલે છે ઈ? પણ જે ઈ કહે છે ને એ હાસું કહે છે. મને ભગવાને આપ્યું છે છતાંય હું આપી નથી શકતો ને, એટલે એને આવું બધું જવું પડે ને માવતરની ત્યાં, નકર થોડા એ જાય. એને બધી ખબર છે આપણા ઘરની, આપણે કેવા સેવી, એને એ ખબર છે કે આપણે હારા સેવી, છતાંય એને ત્યાં માગવા જવું પડે. એટલે એને બોલે તો ખરા જ ને. નહીં નહીં કાંઈ વાંધો નહીં. હવે જે વાત કરી ને એ બધી વાત હાસી હતી, હાથ હોનાની વાત હતી. આપણને પરિસ્થિતિ આપણી એવી આપી છે ભગવાને, છતાંય આપણે આપી નથી શકતા. અને એના માવતર આપણી જેટલા પૈસાવાળા નથી, છતાંય જો એની દિલદારી જો, મને તો એમ લાગે છે કે હું જ ગરીબ છું, 70 રૂપિયા હું ભિખારી છું, અને એના માવતર પાસે કાંઈ નથી, છતાંય મારી કરતાં અમીર નીકળ્યા ત્યારે. અને મોટા ભાઈ ભગવાન છે ને હવના નસીબનું હવને આપી જ રહી છે. તમે આજે દીકરીનું આપશો ને તો મને ખબર છે કે માતાજી 10 ગણું આપણને આપશે આપણા ઘરમાં. હા આ વાત હાસી છે. તો મોટા ભાઈ હવે શું કરું તમે કહો. નહીં, હવે એ દીકરીનું આણું આપણે કરવાનું છે. હું એ દીકરીનું આણું કરી, ભલે જેટલા એ રૂપિયા માગે ને એટલા હું આપી. અને કીધું છે ને વોએ કે આપણે જેટલું આપીને એનાથી 10 ગણું આપી દે. અરે હું તો એમ કહું 10 ગણું ન આપે ને કાંઈ નહીં, પણ એની આંતરડી જો ઠરે ને તો એને આશીર્વાદથી આપણો જન્મારો ફળી જાય. હા મોટા ભાઈ તમારી વાત 100% હોનાની છે. જો શીગુ, હા પૈસા છે ને અત્યારે મેલી દે, પછી આપણે જાવું ને તે તારા બાપાને પાછા આપી દે. અરે ના, હવે હા રૂપિયા પણ વાપરી નાખશું અને આપણે જેટલું મોટા ભાઈ કહે ને એ પણ આપણે આપશું. ભલે ડબલ આપીએ આપણે એ દીકરીને. જો આપણને ભગવાને ઘણું દીધું છે,
અને તારા માવતર એટલા સદ્ધર નથી. હા પૈસા તું મેલી દે હાલે. મને મારા બા બાપુની ખબર છે આ રૂપિયા પાછા નહીં જ લે. હું કે લઈ લે અને આપણે હંધુ જીયાનું છે ને હવે ભાઈ તરફથી કરાવશું. હા મુખી, હા તમે અમને અહીંયા હું લેવા બોલાવ્યા? તમને જેની ભૂખ હતી ને એની માટે. એ તમારી ભૂખ છે ને આ રૂપિયાની એ આ સંતોષાઈ જાય. તમારી ભૂખને કારણે એક બિચારી હાવ ગાય જેવી દીકરી કેટલી હેરાન થાય છે એ તમને નહોતું દેખાતું. પણ તમારી તો એ વહુ હતી, મારી તો એ કોઈ નહોતી. છતાંય મને એમ થયું કે આ દીકરી મારી જ છે એટલે હું તમારી એનું દીકરીનું દુઃખ ભાંગવા હાટવા આવ્યો છું. ભારતીબા, તમે એ દિવસે આવ્યા હતા ને ઘરે કરિયાવર માટે અને મારા જેઠે તમને ના પાડી હતી, તો અમે આજે એ કરિયાવર કરવા જ આવ્યા છે. અને રૂપિયાના લાલચુ માણસો છે ને ભોગી, એના મોઢા ઉપર એ રૂપિયા મારવા આવ્યા છે. હવે તમારી દીકરીને છે ને તમે ધામધૂમથી હારે પાછી વડાવજો. તમારા બધાનો આ ઉપકાર કોઈ દી નહીં ભૂલો. બા, લ્યો આ રૂપિયા અને તમારા દીકરીનો કરિયાવર કરશો. અને હજી ઘટે ને તો હજી તમે કહી દેશો અમે પાછી પાની નહીં કરીએ. આજે મને ખબર પડી કે ખોડલમાં હાજરા હાજુર છે. એ દર્શન નથી દેતા પણ આવાના હૈયે વસીને મને મદદ કરે છે. હા શું કહું ને, હા મારા દીકરીના હાર્યાને ખબર છે કે આના બાપુ પાસા થઈ ગયા છે. 1 રૂપિયો નથી ઘરમાં. લોટ ને કરિયાણું ક્યાંકથી માગી માગીને અમે ઘર હકાવીએ. પણ આના આવું તો માનતા જ નહોતા. ધરાર નહીં, કરિયાવર અને કાં સૂટું. મારી દીકરીને આખી જિંદગી હું કેમ ઘરે બેહાડું. પણ આજે તમે મારા ભગવાન થઈને આવ્યા છો. નરસિંહ મહેતાનું મામેરું જેમ પૂર્યું હતું ને, બસ આજે તમે મારા ભગવાન થઈને આવ્યા છો. વેવાણ લ્યો, ભૂખ ભાંગો તમારી રૂપિયાની. મારે રૂપિયાની ભૂખ નથી. મેં કરિયાવર માંગ્યો તો રૂપિયા નહીં. મારે આ રૂપિયાની ભૂખ નથી, મારે તો કરિયાવર જોવે છે. બા, હવે કરિયાવર લ્યો કે રૂપિયા લ્યો, કરિયાવર આવે છે તો રૂપિયામાંથી જ ને. શું ફેર પડવાનો છે? લઈ લ્યો રૂપિયા. તમારે કરિયાવરની ભૂખ છે ને, લઈ લ્યો રૂપિયા. જુઓ બેન, હા તમને કરિયાવરની જ ભૂખ છે ને, અમે તમારું ઘર ભરાઈ જાય ને એટલો કરિયાવર આપશું. હા તમારે છે ને ઘરમાં હાલવાની જગ્યા નહીં રહેવા દે. પણ છે ને હા તમારે ઘેરે આવે ને મારી બેન તો એને દુઃખી નહીં કરતા. હા તમારે જે જોવે નહીં માંગી લેજો. હા હું માં, આ સમાજમાં કરિયાવર તો મા બાપ આપે જ છે. એનાથી જેટલી સગવડ હોય એટલું આપે જ છે. એનાથી પણ એક મોટો કરિયાવર આપે જ છે. પણ આ સમાજને દેખાતું નથી. એના મા બાપે 20 વર્ષની કરીને મોટી કરીને હારે વડાવે છે. એના કાળજાના ટુકડાને દીકરીનું કન્યાદાન કરે છે. એનાથી મોટો કરિયાવર કયો હોય છે? અને વેવાણ આજે આપું છું અથવા આમણે કીધું ને તમારું આખું ઘર ભરાઈ જાય, એક દી ઈ ખૂટી જાય. દીકરીને આપેલા સંસ્કાર ક્યારેય નહીં ખૂટે, ક્યારેય નહીં ખૂટે. એને છે ને આવી વાતો નહીં સમજાય. કારણ કે એને તો બસ ઉઠતા બેહતા ખાતા પીતા બસ આ રૂપિયા જ દેખાય છે. આ રૂપિયામાંથી જ કરિયાવર આવશે. અને આવી રીતે છે ને કોઈ પરાઈ દીકરીને હેરાન ન કરાય. એ આ તમારા દીકરાના ભરોસે આ ઘરમાં આવી છે. અને તમે એ દીકરીને સામું નથી જોતા, એના સંસ્કારને સામું નથી જોતા. બસ કરિયાવર કરિયાવર. અરે કરિયાવર લેવો ને એ મોટો ગુનો બને છે. અને આ તો આ લોકોનો સવાલ છે, આના ઘરનો મામલો છે. જો મારું હાલે ને તો હું તમને અત્યારે ને ત્યારે સજા કરાવું. નહીં મુખી, નહીં, આવું નહીં કરતા. મને સજા નહીં અપાવતા. ભાન ભૂલી ગઈ હતી. મને ભાન નહોતું રહ્યું કે હું મારા દીકરાનું ઘર ભાંગવા જઈ રહી છું. મને માફ કરજો. અને મુખી, હકીકતમાં તમે અત્યાર સુધી જે મને સલાહ દીધી ને બધી હાશી દીધી, પણ મેં ન લીધી.
તે મને હવે મારા બોલવા પર પસ્તાવો છે મૂકી. હા હાચી વાત છે. આ રૂપિયા, આ કરિયાવર, આ માલ મિલકત એની મારે જરૂર નથી. મારે તો જરૂર હા મારી વહુની છે, જેમાં સંસ્કારોનો ભંડાર ભર્યો છે. એ મારા કુળને તારશે અને મારા દીકરાના જીવનને તારશે. પણ મૂકી મને એક વાત નથી સમજાતી કે ભગવાન મારી જેવા માણાને વધારે બનાવે છે ને આવા ગરીબ માણાને હાથ ફેલાવવા માટે હું કેમ મજબૂર કરે છે? વહુ બેટા, આ શું કહું ને તો ભૂલ મારી બહુ મોટી છે. મેં મારા દીકરાનો વિચાર ન કર્યો. મને માફ કરી દેજે બેટા. મારે તને દીકરીની જેમ રાખવી જોઈએ ને. આમ અશબ્દ બોલીને મેં તને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને આટલી મોટી લાલચ રાખી. માફ કરજે બેટા વેવાણ, મને માફ કરજો. હું તમારી પરિસ્થિતિને સમજી ન શકી. મારે તમને સાથ દેવો જોઈએ અને મેં તમને એટલા હેરાન કર્યા, તમારી દીકરીને દુઃખી કરી. મને માફ કરી દેજો વેવાણ. બા, મોડી તો મોડી, એની ભૂલ એને સમજાણી છે, તો તમે મારે બાને માફ કરી દો ને. વેવાણ, માફ કરવા વાળી હું કોણ? બસ આ તમારા આંસુ જ તો તમારો પસ્તાવો છે, અને આવું તો ચાલ્યા કરે. બસ મારી દીકરીને તમારા ઘરે લઈ જાઓ હસતા મોઢે. મારા માટે એ જ બધું છે. હા વેવાણ, હા એ હવે મારા ઘરનું હોનું રૂપું છે, એને હું મારી હારે જ રાખી. અરે આ બધું જો શ્રેય જતો હોય ને તો મારા વહુ બટાને છે. એણે જ મારી આંખ ઉઘાડી. નકર તો આ બેન તો પહેલાંય મારી પાસે આવ્યા હતા, પણ મેં ના પાડી દીધી કે નહીં, એટલું બધું અમે ન આપી શકીએ. અરે ત્યારે તો હું ગરીબ જ થઈ ગયો હતો. અરે ઉપકાર તો આ મારા વહુ બટાનો માનો કે એણે અમારી આંખ ઉઘાડી દીધી. નકર અત્યારે હું છે આ રૂપિયાની લાલચમાં, લોભમાં નથી દેવું જ કરતો હોત. હાશી વાત છે મુખી. અને દીકરા, તારા હાહુ તો ના પડે છે, પણ હું મુખી તરીકે મારી ફરજ ક્યારેય નહીં ચૂકું. આ હું રૂપિયા બેટા તારી માટે જ લાવ્યો છું. હાલે, ના પાડવાની નથી. એક બાપનું એની દીકરીને કન્યાદાન છે એમ સમજીને લઈ લે. બસ હાલો હવે છે ને તું આજથી મારી બેન છે, અને આ આંખમાંથી આંહુડા લૂસી નાખ. અને જો હવે તને કોઈ હેરાન કરશે ને તો એને જેલના હળિયા પાછળ મોકલતા અમને સારી રીતે આવડે છે, એટલે તું જરાય ચિંતા ન કરતી. અને બેન, તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, હવે તમારા સભામાં થોડોક સુધારો લાવજો અને મારી બેનને દુઃખી નહીં કરતા. હા ભાઈ, પણ તમને એવો કોઈ મોકો નહીં આપી કે તમારે અમને ઠપકો આપવો પડે. મોટા ભાઈ, આવો સમય તો હવે ક્યારેય નહીં આવે, અને જો કદાચ આવશે ને તો એનો વિરોધ હું કરીશ. તમારી બેનને હું કાંઈ નહીં થવા દઉં. જા બેટા, તારું ઘર તારી રાહ જોવે છે. હાલ બટા હાલ.